ગુજરાતના સંગીત જગત માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવીનું સુપરહિટ ગરબા ગીત અલબેલી મત વાલી મૈયા આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યું છે। આ ગીતને પ્રતિષ્ઠિત 68માં ગ્રેમી એવોર્ડ્સની ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં વિચારણા માટે સ્થાન મળ્યું હતું। એટલું જ નહીં, ગીતે વર્લ્ડ એન્ટરટેઇનમેન્ટ એવોર્ડ્સમાં બેસ્ટ ગ્લોબલ ટ્રેડિશનલ સોંગનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે। માતાજીના મહિમાનું વર્ણન કરતું આ ભવ્ય ગીત અંબાજી દાતા નજીક આવેલા અંબા મહલ ફિલ્મ સિટી ખાતે ફિલ્માવવામાં આવ્યું હતું। ગીતને આદિત્ય ગઢવીની સુમધુર અવાજે જીવંત બનાવ્યું છે, જ્યારે તેના શબ્દો કવિ જીવનભાઈ ડોસાભાઈ જીંબાના છે અને સંગીત વ્યવસ્થા ચિંતન ત્રિવેદીએ કરી છે। આ સિદ્ધિ માત્ર એક ગીતની સફળતા નથી, પરંતુ સમગ્ર ગુજરાત સંગીત ઉદ્યોગ અને ગરબા સંસ્કૃતિ માટે ઐતિહાસિક ગૌરવની ક્ષણ છે। વૈશ્વિક મંચ પર ગુજરાતી ગરબાની ગૂંજ વધુ મજબૂત બની રહી છે। આજ રોજ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા માટે થઈને આવ્યો છું। માતાજીની કૃપા અમારા બધાની ઉપર ખૂબ જ રહી છે, આખા ગુજરાતની ઉપર, આખા ભારતની ઉપર ખૂબ રહી છે અને માના ચરણોમાં વંદન કરીને મારે એટલું જ કહેવું છે કે આવીને આવી કૃપા, આવીને આવી દયા માં ભગવતી તું રાખજે। માં અંબા તમારા આશીર્વાદ કાયમ અમારી ઉપર રાખજો। અમારા દ્વારા ગાયેલું એક ગીત, ગુજરાતી ગીત અલબેલી મતવાલી મૈયા છેક ગ્લોબલ લેવલ સુધી પહોંચ્યું, છેક ગ્રેમી સુધી પહોંચ્યું। એ માં અંબાની કૃપા ના હોય તો ન શક્ય બને। માની કૃપાથી ગ્રેમી એવોર્ડ સુધી ગુજરાતી સંગીત પહોંચ્યું અને લોસ એન્જલિસના વાવ એવોર્ડ જે છે એમાં પણ અમને બેસ્ટ ગ્લોબલ ટ્રેકનો એવોર્ડ મળ્યો છે। એટલે માં અંબાના ચરણોમાં આજે વંદન કરી અને એ એવોર્ડ જે મળ્યો એની પ્રાપ્તિ માટે થઈને માં અંબાને વંદન કરવા માટે થઈને આવ્યો છું અને માને એટલી પ્રાર્થના કરીશ કે જો તે પ્રલંબા જુગદંબા આદિજંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદ્રબંબા તેજ તંબા તું ખરી હોતે યથાકમ વીર હાકમ બજે ડાકમ બમણી જગમાઈ પરચો દીઠ જાહર રાસ જાવડ રમણી માં રાસ જાવડ રમણી। માં અંબાના ચરણોમાં વંદન કરી હું આદિત્ય ગઢવી એટલી પ્રાર્થના કરીશ કે બધા જ તે ગુજરાતીઓ ઉપર અને ભારતવાસીઓ ઉપર માની કૃપા વરસતી રહે। જય અંબે।